રાજકોટની વાત કરીએ તો રાજકોટ મનપા ફરી ઢોર ડબ્બાના પશુઓને સંભાળશે। મહાનગરપાલિકા ઢોર ડબ્બાનું સંચાલન કોન્ટ્રાક્ટર પાસેથી ખેંચશે। આ સમગ્ર મામલે વેટરનરી અધિકારીએ નિવેદન આપ્યું છે। બીઆર જાકાસાણીયાએ નિવેદન આપ્યું છે। ઢોર ડબ્બાના કોન્ટ્રાક્ટરે મૌખિક રજૂઆત કરી તો સંચાલન છોડવા માટે મૌખિક રજૂઆત કરવામાં આવે છે। ગૌવંશના મૃત્યુ બાદ કોન્ટ્રાક્ટરે નિર્ણય લીધો છે। મહાનગરપાલિકા ફરી ઢોર ડબ્બાનો વહીવટ હાથમાં લેશે। રાજકોટથી આ વિગતો સામે આવે જ્યાં મહાનગરપાલિકા ફરી ઢોર ડબ્બાના પશુઓને સંભાળશે। બીઆર જાકાસાણીયાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે। આ સમગ્ર મામલે વેટરનરી અધિકારીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે। તો વેટરનરી અધિકારી બીઆર જાકાસાણીયાએ નિવેદન આપ્યું। ઢોર ડબ્બાના કોન્ટ્રાક્ટરે મૌખિક રજૂઆત કરી। ગૌવંશના મૃત્યુ બાદ કોન્ટ્રાક્ટરે આ પ્રકારનો નિર્ણય લીધો છે। તો મહાનગરપાલિકા ફરીથી ઢોર ડબ્બાનું વહીવટ હાથમાં લેશે તેવી વિગતો અત્યારે રાજકોટથી સામે આવે છે। ગૌવંશના મૃત્યુ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મહાનગરપાલિકા ઢોર ડબ્બાનું સંચાલન કોન્ટ્રાક્ટર પાસેથી ખેંચી લેશે। આ સમગ્ર મામલે વેટરનરી અધિકારીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે। આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ જે રસ્તેથી રખડતા પશુઓ પકડી અને ઢોર ડબ્બે રાખવામાં આવતા હોય છે તેની સાચવણી માટે આપણે વર્તમાનપત્રમાં જાહેરાત આપી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરતી હોય તેવી સંસ્થાઓ પાસેથી અરજીઓ મગાવી અને આપણે સંચાલન માટેની કાર્યવાહી કરવામાં આવેલ। જે અંગે આપણે જીવદયા ઘર રાજકોટને આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબ્બાનું સંચાલન સોંપવામાં આવેલ। હાલ જીવદયા ઘર રાજકોટના સંચાલકો દ્વારા તેઓએ સંચાલન મૂકી દેવું છે। તે બાબતની રાજકોટ મહાનગરપાલિકાને મૌખિક જાણ કરેલ છે।